જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સિવિલમાં ડોક્ટરને માર મારવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। આ મામલો જૂનાગઢથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં તબીબને માર મારવામાં આવ્યો છે। રેસિડેન્સ તબીબ, નર્સિંગ સ્ટાફ અત્યારે હડતાલ પર ઉતર્યા છે। તો તબીબને માર મારવામાં આવ્યો છે, જેના કારણે આ લોકોએ હડતાલ કરી છે। મેડિકલ એસોસિએશને તબીબોની મુલાકાત લીધી છે। પોલીસે આશ્વાસન આપતા હડતાળ સમેટાઈ ગઈ છે। જૂનાગઢથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં તબીબ પર હુમલો કરવામાં આવ્યો હતો। તબીબને માર મારવામાં આવ્યો હતો। છાતીના દુખાવાના દર્દીને સારવાર દરમિયાન એનું મૃત્યુ થતા દર્દીના સગાવાલાઓએ ડોક્ટરને, ડ્યુટી ઉપરતા નર્સિંગ સ્ટાફને બધાની સાથે ખૂબ અભદ્ર વર્તન કરી અને માર મારેલ છે। એના સંતાને અમે અમારો વિરોધ જતાવીએ છીએ। પોલીસને, કલેક્ટરને અને રાજકીય માણસોને અમે અમારી વ્યથા વર્ણવી છે અને જાણ કરી છે। અત્યારે એમણે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે ધ્યાન રાખો, અમે બધા જરૂરી પગલાઓ લઈએ છીએ। એટલે રેસિડેન્ટ ડોક્ટરોને અમે એવી સલાહ આપી છે કે ભાઈ એવો અત્યારે હડતાલ ઉપર ન ઉતરે।